નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બધાને જય શ્રી કૃષ્ણ. આપણે આગળના લેક્ચરની અંદર ઇન્વર્સ મેટ્રિક્સ જોયો હતો, એટલે કે શ્રેણિકનું વ્યસ્ત શ્રેણિક આપણે જોયો હતો. પહેલાં હું તમને એનું સૂત્ર યાદ કરાવી દઉં, પછી એને લગતા થોડા આગળના દાખલા જોઈએ. તો કે એનું સૂત્ર કંઈક આવું હતું કે એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1 નિશ્ચાયક એનું મૂલ્ય ઇન્ટુ એડજોઇન્ટ એ. આ હમણાં આપણે બધા દાખલામાં કામ આવશે. ઓકે, ચાલો હું 1 બાય 1 તમને આના દાખલા આપીશ. આગળ વધીએ. પેલો દાખલો આપીશ તમને. શું કીધું? જો એ અને બી હોય તો ચકાસો કે એ ઇન્ટુ બી એનો ઇન્વર્સ બરાબર બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ. બહુ જ મસ્ત દાખલો છે. આપણે આગળ શ્રેણિકનો ગુણાકાર ભણ્યા હતા, એ પણ આવશે. પછી એનો વ્યસ્ત શ્રેણિક પણ આપણે મેળવવાનો થશે. કાંઈ વાંધો નહીં. પહેલાં તો મારી પાસે જે બે શ્રેણિક છે એ લખી દઉં. એ આપ્યો મને 3275 અને બી આપ્યો મને 6789. મારે આવું મેળવવાનું છે. એ બી ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ. આમ તો લખ્યું હોય એના ઉપરથી તમે આમ થોડુંક વિચારી શકો કે શું કરવાનું. કે પહેલાં તો મારે એ બી હોય એનો ઇન્વર્સ મેળવવાનો, એટલે એની પહેલાં મારે એ અને બીનો ગુણાકાર જોઈએ. એ મળે પછી એનો ઇન્વર્સ થાય. એના બરાબર બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ આવું બતાવવાનું. એટલે તમારે બી ઇન્વર્સ પણ મેળવવો પડે, એ ઇન્વર્સ પણ મેળવવો પડે, ને પછી બેનો ગુણાકાર કરવા. શ્રેણિકનો ગુણાકાર કેમ કરાય એ આપણે આવડે. હું પહેલાં એ બીનો ગુણાકાર કરી લઉં, પછી આપણે એનો ઇન્વર્સ મેળવશું. જોજો, બહુ જ મસ્ત દાખલો. રકમ આપણે જવા દેશું. હવે અહીંયા જોજો શું કરવાનું. તો કે પહેલાં તો એ બી જોઈએ, તો હું એ ઇન્ટુ બી, મારી પાસે એ છે 3275 ઇન્ટુ બી છે 6789. ચલો આ બેનો ગુણાકાર કરીશ. તો ગુણાકારમાં હું બે વચ્ચે એક મેટ્રિક્સ બનાવી દઈ. આપણે બધાને આવડે ગુણાકાર કેમ કરવો હોય. આમ તો એ તમારે બીજી વાર થાય છે. એકવાર તો તમે આ ચેપ્ટરમાં ભણ્યા હતા જ શ્રેણિકમાં, ને એકવાર અહીંયા. શું કરવાનું? તો કે મારે આ બિંદુ જોતું હોય તો એનું નામ શું? તો કે પહેલી રો પહેલી કોલમ. તો અહીંયાથી પહેલી રો અને આમાંથી પહેલી કોલમ લેવાની. પછી તો કે પહેલું પહેલા સાથે પહેલાનો ગુણાકાર. તો કે 6 3 18. હવે અહીંયા આપણે પહેલાં કાઉન્સ નથી કરતા. 6 3 18 અને બીજું 7 7 49. ઓકે, હવે અહીં પહોંચ્યા. આનું નામ શું? તો કે પહેલી રો બીજી કોલમ. ચાલો, પહેલી રો ત્યાં છે જ, અહીંથી બીજી કોલમ. તો એમાં પણ પહેલું લ્યો. 8 3 24 પ્લસ 7 9 63. એના પછી આનું નામ શું? તો કે બીજી રો પહેલી કોલમ. જોઈએ અહીંયા બીજી રો પહેલી કોલમ. તો હવે પહેલું પ્લસ બીજું એવું જ અહીંયા બીજી રો બીજી કોલમ. તો આ પહેલું, અહીંથી બીજી રો, અહીંથી બીજી કોલમ, એનું પહેલું 8 2 16 પ્લસ 9 5 45. ક્લિયર? ચલો બધાને ભેગા કરી દો. તો કે 8 ને 9 17 ના 7 લખી દો. ઉપર 1 જવા દો. 4 ને 1 5 ને 1 6. અહીંયા તો કે 5 ને 2 7, 3 ને 1 4. અહીંયા તો કે 4 ને 3 7, 6 ને 2 8, 6 ને 5 11 ના 1 ઉપર 1 જવા દો. 4 ને 1 5 ને 1 6. ઓકે, આ મને શ્રેણિકનો ગુણાકાર મળ્યો. હજી જવાબ નથી. એનો પણ મારે ઇન્વર્સ જોઈએ. તો એનું સૂત્ર શું થશે? પહેલાં હું સૂત્ર લખી દઉં, પછી આપણે જેટલી વસ્તુ ઘટે ને હું લખીશ. શું કરશું? તો કે એ બી ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1 નિશ્ચાયક એ બીનું મૂલ્ય, એટલે આનું મૂલ્ય જોશે, ઇન્ટુ એડજોઇન્ટ એ.
એટલે આનો સહ અવયવ જ શ્રેણિક જોશે. 2/2 નો છે એટલે આપણે આવડે છે, એ કંઈ ટેન્શન નથી. પણ પહેલાં મારે આનું મૂલ્ય જોશે. ચાલો હું અહીંયા એનું મૂલ્ય મેળવીશ. નિશ્ચાયક એબીનું મૂલ્ય પહેલાં હું નિશ્ચાયક એબીનું મૂલ્ય મેળવું. ચાલો જોજો. 67, 47, 87, 61. શું કરવાનું? તો કે આ બેયના ગુણાકારમાંથી આ બેયના ગુણાકારને બાદ કરવાનું. 67 ગુણ્યા 61 માઇનસ 47 ગુણ્યા 87. આનો ગુણાકાર 67 ગુણ્યા 61 4087 માઇનસ 7 7 49 ને આનો ગુણાકાર 4089. ખાલી બેનો ગુણાકાર કર્યો, બીજું કંઈ નથી. એમાં તમે કેલ્સીનો યુઝ પણ કરી શકો છો, એવું કંઈ આપણો કંઈ મનાઈ નથી, બાકી થઈ શકે. ચલો આમાંથી આને બાદ કરો તો આવશે -2 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એનો મતલબ કે વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ છે. જો 0 આવે તો અસ્તિત્વ નથી. ખબર ને આગળ આપણે કેવું હતું આગળના લેક્ચરમાં. ઓકે, ચાલો તો હવે શું કરો તો કે એડજોઇન્ટ મેળવી લ્યો. એડજોઇન્ટ મેળવતા પાછું આવડે છે. 2/2 નો છે એટલે કાંઈ પ્રોબ્લેમ નથી. કેમ તો કે શું કરો, આ બેયના સ્થાન બદલાવો. ચાલો 61 67, આ બેયની નિશાની બદલાવો તો કે -87 -47. હવે આને પહેલા સૂત્રમાં મૂકો એટલે તમને એબી ઇન્વર્સ મળી જશે. એબી ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ, હવે અહીં સૂત્ર નથી લખતો, 1 એબીનું મૂલ્ય કેટલું મળ્યું તો કે -2 અને એડજોઇન્ટ કેટલું મળ્યું તો કે 61 -47 -87 અને 67. ઓકે, 1/2 ની અંદર જવા દો તો પણ ચાલે અને ન મૂકો તો પણ આ આન્સર છે જ. મૂકવું હોય તો મૂકી દઈએ. તો -61/2 માઇનસ માઇનસ કેન્સલ, 47/2 અહીંયા પણ માઇનસ માઇનસ કેન્સલ એટલે 87/2 અને અહીંયા -67/2. હજી દાખલો પૂરો નથી થયો. એ બી ઇન્વર્સ મળ્યું, સેમ આવું જ. બી ઇન્વર્સ પછી એ ઇન્વર્સ પછી બેનો ગુણાકાર. ઓકે, કાંઈ વાંધો નહીં, ગણીએ. ચાલો શું કરશું હવે તો કે હું બી ઇન્વર્સ મેળવીશ. બી ઇન્વર્સ મેળવવા માટે પહેલા તો 1/b ઇન્ટુ એડજોઇન્ટ બી આટલું જોઈએ ને મારે. તો પહેલાં તો ચાલો હું બીનું મૂલ્ય મેળવીશ, પછી બીનો સહ અવયવ જ મેળવીશ ને પછી આ સૂત્રમાં મૂકીશ. હું અહીંયા લખીશ પહેલાં તો બી તો કે 6 7 8 9. ચાલો નિશ્ચાયકમાં બી લખી દઈએ તો 6 7 8 9. કેમ મળે તો કે આ બેનો ગુણાકાર 6 7 6 9 54 ડાયરેક્ટ -7 8 56 ઇઝ ઇક્વલ ટુ -2 નોટ ઇક્વલ ટુ 0. એટલે અહીંયા પણ અસ્તિત્વ છે જ. ઓકે, હવે હું લખીશ એડજોઇન્ટ બી ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ આ બેયના સ્થાન 9 6, આ બેયની નિશાની. ખબર પડે ને, મળી ગયું. ચલો આને પહેલા સૂત્રમાં મૂકો. કયા તો કે અહીંયા ઉપર લખ્યું એ બી ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1/b કેટલું મળ્યું તો કે -2, અહીંયા 9 -7 -8 6. હજી આ જવાબ નથી ભાઈ, હજી એ ઇન્વર્સ મેળવવાનો પછી બેયનો ગુણાકાર કરવાનો. ખબર ને, રકમ તો એમ આખી લખીશ. જો આ મળ્યું આ મળ્યું, હવે આ મેળવવાનું પછી આ બેયનો ગુણાકાર કરવાનો. ઓકે, જોઈએ. ચાલો અહીંયા આવી જાઓ. હવે શું મેળવવાનું તો કે એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1 નિશ્ચાયકમાં એ ઇન્ટુ એડજોઇન્ટ એ જોઈએ ને. ચાલો નિશ્ચાયકમાં એ લખશું. નિશ્ચાયકમાં એ આપણે કેમ લખાય તો કે અહીંયા જે આપ્યું એને આપણે નિશ્ચાયકના બોક્સમાં લખી નાખશું. લખીએ. ચાલો 1 પહેલા હું નિશ્ચાયક એ મેળવી લઉં.
ઇઝ ઇક્વલ ટુ 3275. ઓકે, ચલો આ બેનો ગુણાકાર કરીએ. 5 3 15 માંથી 7 2 14 ને બાદ કરો 1 નોટ ઇક્વલ ટુ 0, એટલે વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ છે. ઓકે, ચાલો હવે હું અહીં મેળવીશ એડજોઇન્ટ એ. એ સિમ્પલ છે, સીધું ફેરવી નાખો. આ બેના સ્થાન 5 3, આ બેની નિશાની જો 2/2 છે એટલે હો. ચાલો હવે આને હું પહેલા સૂત્રમાં મૂકીશ. સૂત્ર મેં ઉપર લખેલું જ છે. એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1/a એટલે 1, અને અહીંયા 5 -2 -7 3, અને અંદર ગુણો કે ન ગુણો એ જ આન્સર આવવાનો. શું આવવાનું? તો કે 5 -2 -7 3. ઓકે, હજી પૂરું નથી થયું ભાઈ. હવે શું કરવાનું? તો કે બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ. ચાલો લખીએ, બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ. હવે આપણી પાસે બે છે તો હું બેયનો ગુણાકાર કરી દઈશ. બી ઇન્વર્સ મને અહીંયા મળ્યા હતા, અહીંયા આપણે અંદર ગુણી દો તો પણ ચાલશે, બાકી આમ લખી નાખીએ. ચાલો, બી ઇન્વર્સ મળ્યા મને 1/2 માઇનસ 9 -7 -8 6 ઇન્ટુ એ ઇન્વર્સ મળ્યા 1/1 એટલે આજ 5 -2 -7 3. ચાલો પહેલા તો આ 1/-2 એમને એમ રહેવા દો. ઓકે, પછી આગળ ગણીએ. હું બેયનો ગુણાકાર કરીશ. 2/2 શ્રેણિક છે તો કેમ કરવો એ આપણે આવડે. બે વચ્ચે એક શ્રેણિક બનાવીશ. પછી તો કે પહેલું જોઈએ તો પહેલું 9 5 45, બીજું 8 2 16. બે માઇનસ હતા એટલે મેં પ્લસ કરી દીધા. રેડી? પછી અહીંયા જોઈએ તો મારે પહેલી રો બીજી કોલમ છે તો 9 7 63 પણ માઇનસ, અને 8 3 24 પણ ઈ પણ કેવા? તો કે માઇનસ. પહેલું બીજું એવું કર્યું. પછી અહીંયા આ બિંદુનું નામ શું? તો કે બીજી રો પહેલી કોલમ. ચાલો, બીજી રો પહેલી કોલમ 7 5 35 પણ માઇનસ, અને 6 2 12 ઈ પણ માઇનસ, અને લાસ્ટમાં બીજી રો બીજી કોલમ તો શું કરશું? તો કે 7 7 49 તો એ પ્લસ, 6 3 18 તો એ પણ પ્લસ. ઓકે, ચલો હવે સરવાળો કરી લઈએ. તો કે -1/2, 6 ને 5 11 ના 1 ઉપર 1 4 ને 1 5 ને 1 6, 5 ને 2 7 ને 3 ને 1 4 પણ બે માઇનસ. પછી 4 ને 3 7, 6 ને 2 8 માઇનસ, 9 ને 8 17 ના 7 ઉપર 1 4 ને 1 5 ને 1 6. સેમ જોઈ લ્યો. અહીંયા હજી એમ લાગે કે 2 વડે ગુણેલા તો જવા દઉં નીચે. ચાલો, તો શું કરીશ? તો કે અહીંયા -61 ના છેદમાં 2, માઇનસ કેન્સલ તો 47 ના છેદમાં 2, માઇનસ કેન્સલ તો 87 ના છેદમાં 2, અને -67 ના છેદમાં 2. તમે સાબિત કરી દીધું કે એ બી ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ. આમ તો તમે આ સાબિત કર્યું, પણ આ વાક્ય બહુ કામ આવશે આગળ MCQમાં પણ અને દાખલામાં પણ. ફટાફટ આખો દાખલો જોઈ લ્યો, પછી આપણે આગળ વધીએ. હવે હજી 2 3 દાખલા છે એ જોઈએ, પેલા જોઈ લો.
ઓકે, એના પછી આપણે નેક્સ્ટ દાખલો જોઈશું. એવું હોય તો તમારે વિડીયોને થોડી વાર સ્ટોપ કરીને પણ તમે જોઈ શકો. એટલે એવું કંઈ નથી કે આપણે અહીંયા બતાવવાનું પૂરું થાય એટલે તમારે જોઈ લેવાનું. ઓકે, ચાલો આના પછી નેક્સ્ટ દાખલો આપીશ. ઓકે, એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન શું આપ્યું? જો 3 - 1 1 2 હોય તો સાબિત કરો કે, હવે નવું, કે a² - 5a + 7i, i એટલે શું એ આપને ખબર છે, ઇઝ ઇક્વલ ટુ 0, અને તે પરથી એ ઇન્વર્સ મેળવ. ડાયરેક્ટ એ ઇન્વર્સ નહીં, આને સાબિત કરવાનું, અને પેલા સમીકરણ પરથી હું ત્રણેય વસ્તુ લખી દઉં. પેલા ચલો હું પેલા એ લખી દઉં કે a ઇઝ ઇક્વલ ટુ 3 - 1 1 2. પછી તમને એક સમીકરણ આપ્યું a² - 5a + 7i. આપણે ખાલી એમને એક આંકડો હોય એની બાજુમાં i લખીએ. ખબર, i એટલે એકમ શ્રેણિક. શ્રેણિકમાં આંકડો એકલો નથી રાખતા. જો એકલો આંકડો હોય તો એની બાજુમાં i લખી દેવાનું. ઇઝ ઇક્વલ ટુ તમારે 0 બતાવવાનું, અને એના પરથી તમારે એ ઇન્વર્સ મેળવવાનું. ઓકે, ચાલો આગળ વધીએ. પહેલા તો હું એનો સ્ક્વેર છે તો એ મેળવી લઈશ, પછી થઈ શકે. ઓકે, ચાલો એનો સ્ક્વેર મેળવીશ પહેલા તો શું કરશું આપણે? a ઇન્ટુ a કરશું ને. જોઈએ, ચાલો. a² ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ a, 3 - 1 1 2 ઇન્ટુ 3 - 1 1 2. જો મેં a ઇન્ટુ a કર્યું, હો, લખીએ. ચાલો, પહેલું હવે આવડે આપણે બધાને ગુણાકાર. તો કે પહેલું 3 - 9 -1, બીજું પહેલું બીજું પહેલું બીજું. ક્લિયર? ચલો આગળ વધીએ. 9 માંથી 1 જાય 8. જોજો કઈ ઉતાવળ ન કરતા, એકાદ આંકડો બદલી જશે તો સાબિત નહીં થાય ને ઇન્વર્સ નહીં મળે. સીધું ઇન્વર્સ નથી, આના ઉપરથી મેળવવાનું છે. એટલે પાછું એકવાર ચેક કરી લેવાનું. 3 3 9, 1 1 1 પણ માઇનસ, પછી 3 1 3, 2 1 2, પછી અહીંયા 3 1 3 પણ માઇનસ, 2 1 2, પછી અહીંયા પાછું 2 2 4. ઓકે, રેડી છે. 9 માંથી 1 જાય તો 8, 3 ને 2 5, -3 -2 -5, 4 માંથી 1 જાય તો 3. આ તમને મળી ગયું a². હવે હું આને આમાં મૂકી દઈશ ડાબી બાજુમાં. શું આપ્યું ડાબી બાજુમાં? તો કે a² -5a + 7i, એના બરાબર તમારે 0 લાવવાનું. a² મને અહીંયા આપ્યો 8 -5 5 3 -5a. ડાયરેક્ટ ગુણી નાખો તો પણ ચાલશે. 3 - 1 1 2 +7, અને i એટલે શું? તો કે 1 0 0 1. એ તો ખબર ને, એકમ શ્રેણિક. ઓકે, ચાલો હવે આમ ગુણાકાર નહીં. પહેલા તો હું 5 ને અંદર જવા દઉં, પછી આપણે શ્રેણિકના સરવાળા બાદબાકી કરી નાખશું. ડાયરેક્ટ ગુણ નાખ્યો હોય તો એક સ્ટેપ ઓછું થાય. 5 3 15, 5 1 5. જો મેં માઇનસ બહાર જ રાખ્યા, અંદર ગુણી નાખો તો પણ ચાલશે, બાકી ભલે રહ્યા. અહીં 5 1 5 પણ માઇનસ, ને 5 2 10. 7 ને અંદર ગુણી નાખું. હવે આપણે સરવાળા બાદબાકી કરી નાખીએ. કેમ કરવાનું? તો કે પહેલા ઘટક આરે પહેલું જોઈએ, બીજા ઘટક આરે બીજું. તો અહીંના 8, અહીંયા -15, જો અહીંયા બાદ કરવાનું છે એટલે, અને +7. ન ખબર પડે તો પેલા બબે કરવાના, એનું આવે એનું ત્રીજા આરે કરવાનું તો પણ ચાલે. ચાલો બીજા આરે બીજું. તો કે 5 -15 નહીં, 5 -5
પ્લસ 0 લખો ન લખો કાંઈ વાંધો નહીં. અહીંયા આની આરે આનો જ ઘટક -5 માઇનસ માઇનસ +5 પ્લસ 0 3 -10 પ્લસ 7. શું કર્યું તો કે અહીંથી 8 અહીંથી આ અને અહીંથી આ એકમાં લખ્યા, પછી આ અને આ, પછી આ અને આ, એમ છેલ્લું. રેડી? ચલો સાદુરૂપ આપી દો. 8 ને 7 15 માંથી 15 જાય તો 0, 5 માંથી 5 જાય તો 0, 5 માંથી 5 જાય તો 0, 7 ને 3 10 માંથી આ 10 જાય તો 0, ચારેય ઘટક 0 છે એટલે શ્રેણિકનો આન્સર કેવો આવશે? 0. થઈ ગયું સાબિત. હવે આના ઉપરથી એ ઇન્વર્સ મેળવવાનું. ઓકે, જોઈએ ચાલો અહીંયા. હવે આના ઉપરથી એ ઇન્વર્સ મેળવીએ આપણે. કાંઈ નથી, જો એકદમ સિમ્પલ. a સ્ક્વેર -5a + 7i = 0 આપ્યા. મારે એ ઇન્વર્સ જોઈએ. જોજો બહુ જ મસ્ત. તો હું પહેલા તો બે બાજુ એ ઇન્વર્સ વડે ગુણી નાખી, એટલે તમે રકમમાં કાંઈ ફેરફાર નથી કર્યો. ઓકે, હવે અંદર જવા દો. a સ્ક્વેર ઇન્ટુ a ઇન્વર્સ, આધાર સરખા ઘાતનો સરવાળો, તો એની એક ઘાત થશે, એટલે અહીંથી ખાલી 5 એકલા જ વધશે ને. a ઇન્ટુ, જો ન ખબર પડે તો એક સ્ટેપ લખી દઉં ભાઈ. a સ્ક્વેર ઇન્ટુ a ઇન્વર્સ -5a ઇન્ટુ a ઇન્વર્સ પ્લસ 7a ઇન્વર્સ ઇન્ટુ i = 0. અહીંયા તો હવે આ 0 સાથે ગુણાકાર કરશો એટલે 0 જ આવશે. હવે અહીં સાદુરૂપ આપો. ચાલો, 2 માંથી 1 એટલે 1. આ એ ગયા તો ખાલી એકલા 5 વધ્યા. શ્રેણિકમાં આપણે એકલો અંક નથી રાખતા. આગળ તમને સરે કીધું હશે, જો એકલું આવે તો એની બાજુમાં એકમ સદિશ લખી નાખવાનો. ખબર ને? ઓકે, પ્લસ 7a ઇન્વર્સ. પછી જો અહીંયા શ્રેણિક આવી ગયો તો પછી એની બાજુમાં એકમ શ્રેણિકની જરૂર નથી. શું કહું ખબર પડી? જો અહીંયા એકલો આંકડો હતો તો શ્રેણિક માટે મેં એકમ સદિશ લખ્યો, પણ અહીંયા તો એ ઇન્વર્સ છે જ, શ્રેણિક તો છે જ, તો મારે આ આઈ નો કોઈ જરૂર છે ને. એટલે શ્રેણિક ન હોય ત્યાં આઈ લખજો, શ્રેણિક હોય તો આઈ લખવાની જરૂર નથી. કેમ કે એનો તો તમે એક આરે ગુણાકાર કરશો એ જ આવવાનું. માનો કે અહીંયા જે જવાબ આવે એનો પેલા એક આરે એકમ સદિશ આરે ગુણાકાર કરી લેજો તો પણ એ જ આન્સર આવવાનો, એટલે કોઈ મતલબ નથી. ચેક કરી લેજો, કન્ફર્મ કરવું હોય તમારે તો. ઓકે, ખાલી એ ઇન્વર્સ વાળાને હું કરતા બનાવું, બાકી બધું સામે જ આવવા દે. તો 7a ઇન્વર્સ = -5i પેલી બાજુ, એટલે પ્લસ આ એ પેલી બાજુ જાય તો માઇનસ. હવે બધી વસ્તુ મૂકી દઉં. જો આપણે ઓલું વ્યસ્ત કે કર્યા વગર આમ ટોટલ તમને 3 રીતે ઇન્વર્સ મળે. એક તો તમે આગળના ચેપ્ટરમાં, શ્રેણિક ચેપ્ટરમાં તમને સરે શીખડાવ્યું ઇન્વર્સ કેમ મેળવાય. એક આપણે આની આગળના લેક્ચરમાં જોયું તો કે નીચે નિશ્ચાયકનું મૂલ્ય ઇન્ટુ એડજોઇન્ટ, એક ઈ અને એક આ ત્રીજી રીત. એના માટે પણ તમારે આ સમીકરણ જોઈએ. ઓકે, એટલે 3 રીતે મળશે. જો 5 અહીંયા લખશું 1001 માઇનસ એ એટલે કોણ? તો કે આપણો જે શ્રેણિક હતો એ 3 - 1 1 2. ઓકે, ચલો પેલા તો 5 ને ગુણી નાખું તો 5005 માઇનસ 3 1 -1 2. ચલો આ બેનું સાદુરૂપ આપી દો, બાદબાકી કરી નાખીએ. 7 હજી અહીં એમનેમ જ. તો 5 - 3 0 + 1 0 નહીં, જો પ્લસ નહીં માઇનસ આવશે, અહીં માઇનસ છે ને. 0 માઇનસ માઇનસ તો અહીંયા +1 આવશે, અને 5 - 2. એ આ તો તમને આવડે છે ને શ્રેણિકના સરવાળા બાદબાકી. તમે આખું શ્રેણિક ચેપ્ટર ભણી ગયા તો હવે ન આવડતું એવું બને નહીં. આ હોય તો એની સાથે આ હોય તો એની સાથે આ, જે ઘટક હોય એની સાથે પહેલો ઘટક તો પહેલો, બીજો ઘટક તો બીજો, ત્રીજા સાથે ત્રીજું, ચોથા સાથે ચોથું. નિશાની અહીં હોય લેતી જવાય. અહીં સાદુરૂપ આપી દો. ચાલો
તો કે 7 A ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 5 માંથી 3 જાય તો 2, 0 માંથી -1 તો -1, અહીંયા 1, અને 5 માંથી 2 જાય તો 3. 7 ને નીચે આવવા દો તો A ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1/7 2 1 -1 3. આ પણ આન્સર છે, બાકી હજી અંદર જવા દો તો A ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 2/7 -1/7 1/7 3/7. રેડી? ફટાફટ આખો દાખલો જોઈ લ્યો પછી આગળ વધીએ. ઓકે, એના પછી આપણે નેક્સ્ટ દાખલો જોઈએ. આ તમને ગુણાકારની ને ખબર હતી એટલે હું તમને એ ફટાફટ કરાવતો હતો. ઓકે, એક દાખલો આપ્યો તમને, a બરાબર 3 1 2 1 માટે સંખ્યાઓ a અને b મેળવો જેથી a² પ્લસ a ઇન્ટુ a અને પ્લસ b ઇન્ટુ i બરાબર 0. તમારે a અને b મેળવવાના. પહેલા તો તમને જે શ્રેણી કઈ કોઈ લખીશ કે a બરાબર 3 1 2 1, પછી તમને આપ્યું કે a અને b મેળવો કે જેથી a² પ્લસ સ્મોલ a કેપિટલ A પ્લસ b ઇન્ટુ i બરાબર 0 થાય. ઓકે, પહેલા તમારે a² ઘટે એટલે મેળવવો પડશે. ચાલો મેળવી લઈએ. ઓકે, જો શું કરશું અહીંયા તો કે a² ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ a લખીએ. 3 1 2 1 ઇન્ટુ 3 1 2 1. થોડી સ્પીડ રાખશું નહીતર દાખલા પાછા ઓછા થશે. પહેલાનો પહેલા સાથે ગુણાકાર 3 3 9 પ્લસ 2, પહેલાનો બીજા સાથે 3 2 6 પ્લસ 2 1 2, 3 1 3 3 1 3 1 1 1. પહેલું પહેલું બીજું બીજું એમ 2 1 2 1 1 1. 9 ને 2 11, 6 ને 2 8, 3 ને 1 4, 2 ને 1 3. a² મળી ગયો. આપણે ક્વેશ્ચનની જરૂર નથી, હું જવા દઈશ. ચાલો
ઓકે, એના પછી આપણે જોઈશું. તો કે હવે સીધું હું આમાં મૂકી દઉં. ચલો સીધું આમાં મૂકી દઈએ. એ સ્ક્વેર પ્લસ એ ઇન્ટુ એ પ્લસ બી આઈ બરાબર 0 તમને આપેલું, સાબિત નથી કરવાનું. ઓકે, ચલો અહીં એ સ્ક્વેર મૂકીએ. 11 4 8 3 પ્લસ એ 3 1 2 1 પ્લસ બી 1 0 0 1. આ શું લખ્યું એ બધાને ખબર છે આઈની જગ્યાએ, બાકી તો મેં બધાની કિંમત મૂકી. ઓકે, ચાલો પહેલા હું આ એ ની અંદર બી ની અંદર જવા દઉં. 11 4 8 3 પ્લસ 3a 2a a પ્લસ બી 0 0 બી ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો ત્રણેય શ્રેણિકનો સરવાળો કરી નાખીએ. પહેલા ઘટક સાથે પહેલું જ 11 પ્લસ 3a પ્લસ બી 8 પ્લસ 2a પ્લસ 0 નથી લખતા. 4 પ્લસ a પ્લસ 0 એટલે નથી લખતા. 3 પ્લસ a પ્લસ બી. અમુક તો જોતા હશે કે આ શું કરે, ખાલી મેં ઘટકનો સરવાળો કર્યો. આના ઉપરથી મારે સમીકરણ બનાવવાનું, જે ઈઝી લાગે એ સરખાવી દો. સીધું લખી નાખું. 4 પ્લસ a બરાબર 0 બી બરાબર 0. શું કર્યું આપણે? તો કે 4 પ્લસ a બરાબર મેં 0 લખ્યા. 3 પ્લસ a પ્લસ બી, આમાં ચારે ચાર બરાબર તમે લખી શકો. અને પેલું સમીકરણ કહી દો, આને બીજું. તો અહીંયા મને a બરાબર -4 મળી ગયા. જો અને એ -4 ને આમાં મૂકી દો. થ્રી a પ્લસ બી બરાબર 0. 3 એની જગ્યાએ -4 પ્લસ બી બરાબર 0. -1 પ્લસ બી બરાબર 0. -1 ને પહેલી બાજુ જવા દો તો બી બરાબર 1. મને એ અને બી મળી ગયા. જો એ બરાબર -4 મળ્યા અને બી બરાબર 1 મળ્યા. ફટાફટ આખો દાખલો જોઈ લ્યો, પછી છેલ્લો એક લાસ્ટ દાખલો જોઈને આપણો લેક્ચર પૂરો કરશું.
ઓકે, એના પછી નેક્સ્ટ દાખલો જોઈએ. ખૂબ જ સારો દાખલો છે, 4 માર્કમાં 3 માર્કમાં પૂછાય એવો દાખલો. જોજો ધ્યાનથી, કાંઈ જ ઉતાવળ નથી કરવાની. ચલો એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન આપીશ. શ્રેણી 3/3 નો આપ્યો, 1 1 2. ચાલો સાથે સાથે લખતા જ જાય કે a ઇઝ ઇક્વલ ટુ 1 1 2 1 2 minus 1 and 1 minus 3 3 આપેલ છે. તો સાબિત કરો કે a ક્યુબ એનો ઘન જોઈએ. થોડું મોટું આવ્યું કાંઈ વાંધો નહીં, સ્ક્વેર હતો તો બહુ મજા હતી, 2 જ વાર કરવાનું. 6a સ્ક્વેર પ્લસ 5a પ્લસ 11i ઇઝ ઇક્વલ ટુ 0 સાબિત કરવાનું અને એના પરથી એ ઇન્વર્સ મેળવવાનો. ખૂબ જ સારો દાખલો છે, ધ્યાન દેજો. પહેલાં તો મારે એ ક્યુબ જોશે, તો એનો ક્યુબ મેળવવા માટે હું પહેલાં તો ડાયરેક્ટ ન મળી શકે ને, 3 વાર ગુણાકાર ન થાય. એટલે પહેલાં તો હું એનો સ્ક્વેર મેળવી પછી એની સાથે પાછો એને મેળવીશ. ઓકે, તો હું પહેલાં તો અહીંયા એનો સ્ક્વેર મેળવી લઉં. ચાલો, તો એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ એ. જોજો 1 1 2, ધ્યાન આપજો અહીંયા 1 2 minus 1 1 minus 3 3 ઇન્ટુ 1 1 2 1 2 minus 1 1 minus 3 3. એકાધાની પણ નિશાની અલગ લખાશે તો ભેગું નહીં થાય. અહીંયા જોજો, પહેલું જો પહેલી અહીંયાનું નામ છે, બે વચ્ચે હું એક શ્રેણિક લખીશ. તો પહેલા સાથે પહેલી રો સાથે પહેલી કોલમ, પહેલી રો પહેલી કોલમ, પછી પહેલી રો બીજી કોલમ, પછી પહેલી રો ત્રીજી કોલમ, એવું ત્રણેયનું કરવાનું. તો 1 1 1, પછી તો કે આની સાથે આની સાથે પહેલું બીજું ત્રીજું. ખબર ને? ઓકે, આ પતી ગયું. પહેલી રો સાથે બીજી કોલમ, પહેલું બીજું ત્રીજું. જોજો, પછી ત્રીજી, તો કે પહેલું બીજું ત્રીજું. એના પછી બીજી રો પહેલી કોલમ, તો પહેલું બીજું ત્રીજું. જો પહેલું બીજું અને ત્રીજું 3 2 6. પછી અહીંયા બીજી પહેલું બીજું 2 ને 2 4, ત્રીજું 2 માઇનસ એટલે પ્લસ. જોજો, બાકી ન ખબર પડે તો કાઉન્સ કરી લેજો. પછી અહીંયા પહેલું બીજું, ધ્યાનથી જોજો, ત્રીજું. જો પહેલા સાથે પહેલું, બીજું એટલે 2 3 6 માઇનસ 3 3 9 માઇનસ. ઓકે, અને લાસ્ટમાં પહેલું એટલે 2, બીજું એટલે -1, ત્રીજું એટલે 6. પહેલું એટલે 2, બીજું એટલે -2, ત્રીજું એટલે -3, પહેલું બીજું ત્રીજું. થઈ ગયું. હવે આનું ખાલી સાદુરૂપ આપી દઈએ અહીંયા. ચલો અહીંયા લખીએ. શું આવશે? તો કે 1 ને 1 2 2 4. જોજો, 1 2 ને 1 3, એમાંથી 6 કાઢો તો -3, 2 માંથી 1 જાય તો 1 + 6 એટલે 7.
રેડી? કંઈ ભૂલ હશે તો આ ખોટું મળશે. એટલે ગુણાકારમાં ધ્યાન રાખજો, ઉતાવળમાં ભૂલ પડી શકે. 3/3 છે એટલે એક એક જવા દો તો 2, 4 ને 3 7 ને 1 8, 2 2 જવા દો તો -3. હજી આ સ્ક્વેર જ મળે છે હો. 3 3 જવા દો તો 1, આમાંથી આ જાય તો -5 પ્લસ -9, એટલે બે ભેગા કરો 9 ને 5 14 કરી દઉં, પણ કેવા આવશે તો કે માઇનસ. પછી 9 10 11 12, 9 ને 5 કરી નાખો, અહીંયા 14. હજી આ એ સ્ક્વેર મળ્યો, મારે એ ક્યુબ જોઈએ, એનો ઘન જોઈએ, તો હું કેમ મેળવીશ? એ સ્ક્વેર ઇન્ટુ એ કરી નાખો, એનો ઘન એ સ્ક્વેર ઇન્ટુ એ, અથવા એ ઇન્ટુ એ સ્ક્વેર પણ ચાલે. પહેલા હું એ સ્ક્વેર લખીશ, 4 -3 7 2 8 -3 1 -14 પ્લસ 14 ઇન્ટુ એ 1 1 2 1 2 -1. જોજો આ 3 થી 4 માર્કમાં પૂછાય એવો દાખલો. 1 -3 3. ચલો આનો પાછો ગુણાકાર કરીએ. તો હવે શું કરશું? તો કે પહેલા સાથે પહેલું, પાછી એની કથા, પહેલું પહેલું, જો કાંઈ ઉતાવળ વગર, બીજું બીજું, ત્રીજું ત્રીજું. રેડી? અહીંયા પાછું પહેલું પહેલું, બીજું બીજું, 2 2 4 થાય ને, ત્રીજું ત્રીજું, પાછું અહીંયા પહેલું પહેલું, બીજું બીજું, ત્રીજું ત્રીજું. રેડી? એના પછી જો પહેલું પહેલું, બીજું બીજું, ત્રીજું ત્રીજું, 14 2 28, પણ કેવા? માઇનસ. એના પછી પહેલું પહેલું, બીજું બીજું, ત્રીજું ત્રીજું, પણ પ્લસ આવશે, જોજે હો. આ માઇનસ, આ પણ માઇનસ. એના પછી પહેલું પહેલું, આ -3, આ 1, આ 8, આ -3, એટલે -24, અને આ 14 અને આ 3, તો અહીંયા આવશે 42, પણ કેવા? તો કે માઇનસ. કેમ? કાંઈ માઇનસ છે. રેડી? ચલો હવે લાસ્ટમાં 7 1 7, 3 1 3, પણ માઇનસ, 14 2 28 પ્લસ. રેડી? અહીંયા 7 1 7, 3 2 6, 14 1 14, પછી અહીંયા 7 1 7, 3 3 9 પ્લસ માઇનસ માઇનસ પ્લસ, અને પ્લસ 42. સાદુરૂપ આપી દઈએ ખાલી. ચાલો 4 5 6 7 8, 28 માંથી 8 જાય તો 20, એ માઇનસ, અને આ માઇનસ, એટલે -23. સાથે સાથે કેલ્ક્યુલેશન કરતા જાજો. આમાંથી આ કાઢી નાખો, એટલે 4, એટલે +4 +28. રેડી? આમાંથી આ કાઢી નાખો, અથવા 4 ને 4 8 માંથી 1 જાય તો 7. આ બે ભેગા કરો તો 16 ને 14 30, એમાંથી 3 કાઢી નાખીશ, 27. રેડી ને? પછી અહીંયા તો કે આ 20, જો એમાંથી 7 કાઢી નાખો. પેલા 20 માઇનસ, એમાંથી 7 જશે તો 13, પણ એ કેવા આવશે? તો કે માઇનસ. કેમ? તો કે આ મોટા. જોજો કાંઈક પણ એકાદું પણ આડેઅવળું થયું હશે ને તો ભૂલ પડશે. એક વસ્તુ પણ ગુણવામાં કે નિશાનીમાં, બાકી આરામથી ગણજો એટલે ભૂલ નહીં પડે. અહીંયા 4 ને 3 7 માંથી 6 જાય તો 1,
અહીં ત્રણેય ભેગું જ કરવાનું છે. જો 4 ને 2 6, 6 ને 3 9, 4 ને 2 6, 6 ને 3 9, પછી શું હોય તું પાછું 4 ને 2 6, પણ કેવું માઇનસ. ઓકે, હજી આને ઉમેરી દો તો કે 9 વત્તા 7 વત્તા 42. આને હું 16 કરી દઉં. 9 વત્તા 7, 16 પ્લસ 42 કરો એટલે 6 ને 2 8, 16 પ્લસ 42, ગમે એમ સરવાળા તમારે કરવા. 6 ને 2 8, 4 ને 1 5. રેડી? આ શું મળી ગયું? એક ક્યુબ. કાંઈ નિશાનીમાં કે ગુણાકારમાં કે ભેગું કરવામાં ભૂલ પડી તો પડ્યું. કદાચ આપણાથી પણ ઉતાવળમાં થઈ ગયું, નથી જ થયું, આ તો થઈ ગયું હોય તો અહીંયા ભૂલ પડે, પણ છે કાંઈ નહીં. પાછું ઉપાડવાનું, ગુણાકાર પરફેક્ટ કરવાનો એટલે થઈ જાય. ઓકે, ચાલો આ એ ક્યુબ મળી ગયો, એ સ્ક્વેર પણ મળી ગયો. હવે બધું આમાં મૂકી દઉં એટલે થઈ જશે. જોઈએ, ચાલો. એનો ક્યુબ ડાબી બાજુ માઇનસ 6a નો સ્ક્વેર પ્લસ 5a પ્લસ 11i ઇઝ ઇક્વલ ટુ તમારે 0 લાવવાનું. મૂકીએ, બધાની કિંમત મૂકીએ. ચાલો, એનો ઘન મળ્યો મને 8 માઇનસ 23 32. બધું ભેગું કરી લે, હું 0 આવી જાય ને તો સાચું, નહીતર કાંઈક લોચો છે. 7 27 માઇનસ 13, 1 માઇનસ 69 58, માઇનસ 6a નો સ્ક્વેર. જોઈએ, એનો સ્ક્વેર મને સાઈડમાં મળેલો, ત્યાંથી હું સીધું લખી દઉં. 4 માઇનસ 3 7, 2 8 માઇનસ 3, 1 માઇનસ 14 પ્લસ 14 પ્લસ 5a. તમારે ન સમય ત્યાં બાજુમાં નીચે લખી નાખવાનું. ચલો અહીં જો 5a એ મારી પાસે છે, તમને કદાચ દેખાતું પણ નહીં હોય, અહીં લખી દઉં. ચાલો, a 1 1 2 1 2 minus 1 1 minus 3 3 plus 11i 1 0 0 0 1 0 0 0 1. ચાલો ભેગું કરી દઈએ, પછી 4 4 નો આમ ભેગું કરશું. 8 માઇનસ 23 32. જો આ એક સ્ટેપ તમારે કાપી નાખવું તો અંદર ગુણી નખાય, પણ એ કરાય નહીં, ભૂલ પડવાની સંભાવના રહે. ઓકે, 6 ને હું અંદર જવા દઈશ. ચાલો, તો 6 4 24 માઇનસ એમને 6 3 18, 6 7 42, 6 2 12, 6 8 48, 6 3 18, 6 1 6, 14 6 84, અને અહીંયા પણ 84 પણ પ્લસ. ઓકે, પ્લસ હજી આ બે બાકી ને. ચાલો દેખાઈશ તો લખી દઉં. 5 અંદર જવા દો. 5 5 10, 5 1 5, 5 2 10, 5 1 5, 5 1 5, 5 3 15, 5 3 15 પ્લસ 11 0 0 0 11 0 0 0 11. ઓકે, આખા દાખલાને એકવાર તમે રિવાઇઝ પણ કરજો. આપણે અહીંયા હજી તો ભેગું કરવાનું બાકી છે. ઓકે, હવે શું કરવાનું તો કે પહેલા ઘટક સાથે પહેલો, બીજા ઘટક સાથે બીજો, ત્રીજા ઘટક સાથે ત્રીજો, એમ સરવાળો કરવાનો. 8 પ્લસ 24 પ્લસ, જો માઇનસ 24, જો ભૂલ પડી, જો અહીં માઇનસ છે તો અહીં માઇનસ 8 માઇનસ 24. ભૂલ ન પડવાની બીક લાગતી હોય ને માઇનસ ને હારે ગુણ નાખજો, એટલે બધાનો તમારે શું કરવાનું થાય? સરવાળો. એમ લાગે કે માઇનસ લેવાનું વળી ભૂલાય, એટલા બધા ભૂલાઈ પણ જાય,
તો સાથે સાથે અહીંયા જેને ગુણતા હોય ને એની અરે માઇનસ થઈ જવા દેવાનું, એટલે બધાની નિશાની બદલી જશે, પણ પછી પ્રોબ્લેમ નહીં થાય. પછી તો બધાને તમારે શું કરવાનું? સરવાળો. એ પણ ચાલે કરવું હોય તો. જો આમ કરી નાખો, અહીંયા પ્લસ, આ માઇનસ, આ માઇનસ, આ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ ગુણાઈ ગયું. તો તમારે ભૂલ જ નહીં પડે. કરી નાખો સરવાળો. 8 માઇનસ 24 પ્લસ 5 પ્લસ 1. ઓકે, 1 નથી ભાઈ, 11 છે. જો અહીંયા પછી બીજા સાથે બીજું 7 માઇનસ 12 પ્લસ 5. ત્રીજા સાથે ત્રીજું 1 માઇનસ 6 પ્લસ 5. છેલ્લામાં તો બે 0 0 છે એટલે લખતો નથી. અહીંયા માઇનસ 23 પ્લસ 18 પ્લસ 5, છેલ્લું 0. અહીંયા 27 માઇનસ 48 પ્લસ 10 પ્લસ 11. ત્રીજા સાથે ત્રીજું માઇનસ 69 પ્લસ 84 માઇનસ 15. અહીંયા 32 માઇનસ 42 પ્લસ 10, લાસ્ટ તો ઝીરોસ, માઇનસ 13. સરવાળા કરવું તો ખબર ને કે આ જોઈ કે શું કરે, સરવાળા જ કરું, બીજું કાંઈ નથી. માઇનસ 13 પ્લસ 18 એટલે બીજા ઘટક સાથે બીજું લખતું જવાનું. માઇનસ 5, છેલ્લું તો 0 છે. 58 માઇનસ 84 પ્લસ 15 પ્લસ 11. ઓકે, ચેક કરી લો. 8 ને 5 13, 13 વત્તા 11 24 માઇનસ 24 0. એવું જ અહીંયા જો 7 ને 5 12 માંથી 12 એટલે 0. 5 ને 1 6 માંથી 6 એટલે 0. આ જ આવવાનું હો. એવું જ અહીંયા 18 ને 5 23 માં 23 એટલે 0. 27 વત્તા 10 વત્તા 11 માંથી 48 એટલે એ 0 થાય, 48 થઈ જશે. 69 ચોરી એટલે 69 ને 15 84, એમાંથી 84 કાઢો એટલે 0. 32 વત્તા 10 42 માંથી 10 42 કાઢો એટલે 0. 13 ને 5 18, 18 માંથી 18 કાઢો એટલે 0. હાલો અહીં સુધી દાખલો સાચો. 58 વત્તા 15 વત્તા 11 થઈ જાય 84. ઈ 84 માંથી 84 કાઢો એટલે 0. આવી ગયું, 0 સાબિત થઈ ગયું. હજી પૂરું નથી થયું હો, હજી તમારે 0 સાબિત થયું. હવે તો કે હજી આના ઉપરથી મારે એ ઇન્વર્સ બતાવવાનું છે. આના ઉપરથી મારે એ ઇન્વર્સ બતાવવાનું, એટલે બે બાજુ પહેલા એક કામ કરો, આટલું જોઈ લ્યો અથવા અહીંયા થઈ જશે. ચાલો પછી પૂરું કરી દઈએ. એ ક્યુ માઇનસ 6a² પ્લસ 5a પ્લસ 11i બરાબર 0. હું બે બાજુ એ ઇન્વર્સ વડે ગુણી નાખીશ, એટલે સીધું એ ઇન્વર્સ કાઢીને જ લખવું, સમજાઈ જશે. તો અહીંયા એનો સ્ક્વેર માઇનસ 6a પ્લસ 5a નીકળી જાય એટલે આઈ, જો એક એક એ કપાતો જાય બધામાં, ઇન્વર્સ લખવું એટલે પ્લસ 11 એ ઇન્વર્સ ઇન્ટુ આઈ લખવાની જરૂર નથી, હમણાં આગળ કીધું, બરાબર 0. રેડી? બધાની કિંમત છે. પહેલા હું એ ઇન્વર્સ ને કરતા બનાવીશ, એટલે 11 એ ઇન્વર્સ રાખી, બાકી બધું સામે. તો માઇનસ a સ્ક્વેર પ્લસ 6a માઇનસ 5i બધાની કિંમત મૂકીને ગણી નાખીએ. ચાલો 11 એ ઇન્વર્સ છે ને 4 માર્કને લાયક દાખલો. એ સ્ક્વેર અહીંયા છે, જો 4 માઇનસ 3 મોટું કરીએ. ચાલો 4 માઇનસ 3 7, 2 8 માઇનસ 3 1 માઇનસ 14 14 પ્લસ 6a 1 1 2 1 2 માઇનસ 1 1 માઇનસ 3 3. હજી એક બાકી રહી ગયું, માઇનસ 5 1 0 0 0 1 0 0 0 1 લખી નાખીએ. ચાલો 11 એ ઇન્વર્સ
માઇનસ ગુણી દો એટલે તમને ભૂલ ન પડે. -4 -2 -1 3 -8 14 -7 3 -14 6 અંદર ગુણીએ. ચાલો 6 એકુ 6 6 એકુ 6 6 2 12 6 એકુ 6 6 2 12 -6 6 6 3 18 6 3 18 પ્લસ બોલો -5 અંદર જવા દો એટલે પ્લસ -5 0 0 0 -5 0 0 0 -5. હજી શું કરવાનું ખબર? ત્રણેય ભેગું કરવાનું. પછી હજી બાકી છે હો. -4 પ્લસ 6 -5 -2 પ્લસ 6 0. જો પહેલું પહેલું ને પહેલું બીજું બીજું ને બીજું અહીં 0 છે એટલે નથી લખતું. -1 પ્લસ 6 અને 0 3 પ્લસ 6 3 પ્લસ 6 ને અહીંયા 0 -8. એવું લાગે તો આમ કરજો, નહીતર ગોટે ચડશો કે આનો બગડો અહીંયા આનો એકડો અહીંયા ન થાય. ગીચતા કરી એટલે -8 પ્લસ 12 -5 એન્ડ 14 -18 ને 0 -7 પ્લસ 12 અહીં તો 0 3 -6 0 એન્ડ લાસ્ટમાં -14 પ્લસ 18 -5. અહીંયા જીરા 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 મૂકવાના નથી, સાદુરૂપ આપવાનું. જે જવાબ આવે એના ભાંગા હજી 11 કરવાના છે. જે જવાબ આવે એના ભાંગા 11 કરશો એટલે તમને A ઇન્વર્સ મળી જશે. ઓકે, આટલું તો તમે કરી લેશો. આ દાખલો હોમવર્કમાં 2 વાર લખવાનો છે. બાકી બધા કેટલી વાર લખશો? 1 વાર. 2 વાર લખી મને પર્સનલી બધાએ મોકલવાનું છે મારા નંબરમાં. નંબર ન હોય તો અહીં લખી દઉં જો. ઓકે, બધાએ મને હોમવર્ક મોકલવાનું છે મારા નંબરની અંદર. રેડી? આ દાખલો 2 વાર, પહેલા બધા 1 વાર. ઓકે, ફટાફટ આખો દાખલો જોઈ લ્યો, પછી આજનો લેક્ચર પૂરો કરીએ. જય શ્રી કૃષ્ણ. હજી આમાં અડધું બાકી છે, થોડું એ તમારે કરવાનું. ઓકે, થઈ જશે.